આજ ફેરો તો હાથમ આઠમ કરવા ગયા મોટી રાફોદર નિયા જોઈ જોરદારની રથયાત્રા। તો જય શ્રી રામ બધા મિત્રોને સાતમ નદી સવારમાં ગાડી લઈને નીકળી ગયા પંચેશ્વર મહાદેવની જગ્યા બાજુ, કેમ કે અહીંયા હોય છે મેળો, તો ત્યાં આપણે પૂગી ગયા પુલિયા પર બૂટ પલાળીને આપણે એવા પંચેશ્વર મહાદેવના મંદિર બાજુ પહેલા તો આપણે કર્યા મહાદેવના દર્શન કરીને આલીકો ભજન ને કીર્તન ચાલુ હતો ને તેલીકોર આપણે આવી ગયા ભાઈ પબ્લિકે ઘણો હતો ને બપોર લગા આપણે ભજન ને કીર્તન સાંભળીને પછી નીકળી ગયા ઘર બાજુ ને આપણે આવી ગયા ઘરે। પછી મિત્રો સીધો વ્લોગ ચાલુ કર્યો આઠમ નદી સવારમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ને આપણે આવી ગયા પાથરમાં, કેમ કે અત્યારે નીકળશે રથયાત્રા। આપણે અહીંયા જઈ કો ઓટે વેટા રથયાત્રા આવી ગઈ પાથરમાં, મોટી રાપદાની રથયાત્રા કઈક આવી હોય છે। તો છેલ્લા મટકું પડે ને તે કાર્યક્રમ જોઈને અમે તો મિત્રો નીકળી ગયા જડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા। તો જડેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા પહેલા તો આપણે કર્યા મહાદેવના દર્શન ને પછી આપણે આલીકોર આવી ગયા નદી જોવા। નદીનો વ્યૂ જોઈને જેરીકોર આપણે અહીંયા બેઠા ને હવે આપણે બીજા મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ। હવે હું પાર્ટ 3 માં કહીશ, તો તમે કયો ફોલો કરતો જાઓ એટલે તમને ખબર પડે કે આપણે કી મહાદેવના મંદિરે ગયા હતા।